સોફ્ટ સ્પોન્જી મલાઈ પનીર આજે આપણે ઘરે બનાવવાના છીએ. મલાઈ પનીર બનાવવાની રેસીપી છે એ ખૂબ જ સરળ છે. મિત્રો, ઘણી વખત આપણે પનીર બનાવતા હોઈએ છીએ તો આપણું પનીર છે એ થોડું હાર્ડ અથવા તો ચ્યુઈ બની જાય છે. તો આજે હું તમને 2-3 એવી ટીપ આપવાની છું કે આ ટીપને તમે ફોલો કરશો તો તમારું પનીર છે એ દર વખતે આવું સોફ્ટ અને સ્પોન્જી બનીને તૈયાર થશે અને માર્કેટ કરતાં પણ વધારે સરસ પનીર તમારું બનીને તૈયાર થશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે તપેલીમાં થોડું પાણી નાખીશું. ત્યારબાદ એમાં આપણે ફૂલ ફેટ દૂધ નાખીશું. અહીંયા મેં 2 લીટર જેટલું દૂધ છે એ લીધેલું છે. તો અહીંયા આપણે ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો છે. તપેલીમાં થોડું પહેલાં પાણી નાખવાથી આપણે જે દૂધ અંદર નાખીએ છીએ ગરમ કરતી વખતે દૂધ નીચે ચોંટતું નથી, એટલા માટે મેં અહીંયા પહેલાં થોડું પાણી નાખેલું છે. 2 લીટર જેટલું દૂધ આપણે અહીંયા ગરમ કરવા માટે રાખી દીધેલું છે અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આને ગરમ કરવાનું છે. તો જુઓ, દૂધમાં એક ઉભરો આવી ગયો છે અને મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે ચમચાની મદદથી આપણે દૂધને આવી જ રીતે ચલાવતા રહેવાનું છે અને દૂધને 5 થી 7 મિનિટ માટે થોડું ઠંડુ કરી લેવાનું છે. દૂધનું ટેમ્પરેચર છે આપણે થોડું ડાઉન થાય ત્યાં સુધી તેને ઠંડુ કરવાનું છે, જેથી કરીને આપણું પનીર છે એ થોડું સોફ્ટ બનીને તૈયાર થશે. તો સૌથી પહેલાં દૂધ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં મેં અહીંયા પોણી વાટકી જેટલું પાણી લીધેલું છે. નોર્મલ ટેમ્પરેચરવાળું જ પાણી લીધેલું છે. એમાં પોણો મોટો ચમચો ભરી અને અહીંયા જે વિનેગર સાદું આવે છે એ વિનેગર મેં આમાં મિક્સ કરી દીધું છે. તો પાણી અને વિનેગર બંને મિક્સ કરીને જ્યારે આપણે દૂધમાં નાખીએ છીએ તો દૂધ છે એ એકી સાથે બહુ ફટાફટ ફાટતું નથી. એના લીધે આપણું પનીર છે એ સોફ્ટ બનીને તૈયાર થાય છે. હવે આ પાણીને પણ આપણે એકી સાથે બધું નથી નાખવાનું, પણ થોડું થોડું કરી અને દૂધમાં ઉમેરતા જવાનું છે. તો જુઓ, આપણે 7-8 મિનિટ પછી દૂધમાં આપણે આ રીતે પાણી ચમચાની મદદથી લેશું અને થોડું થોડું કરી અને દૂધમાં મિક્સ કરતા જઈશું. મિત્રો, આ સ્ટેપ કરવાથી તમારું જે પનીર છે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. તો તમે પણ આ રીતે જ પનીર બનાવજો. જોજો, તમારું પનીર છે એકદમ સરસ બનીને તૈયાર થશે. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને બધા જ વિડીયોઝના નોટિફિકેશન છે એ તમને મળતા રહે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ જે છેલ્લું પાણી બચ્યું છે એને પણ મેં દૂધમાં મિક્સ કરી દીધેલું છે. પણ હજી સુધી આપણું પનીર છે દૂધમાંથી એકદમ 100% અલગ નથી થયું. તો ફરીવાર આપણે પાણી અને વિનેગર છે એને મિક્સ કરી લઈશું અને ફરીથી આ પ્રોસેસ છે એને શરૂ રાખશું. આ પ્રોસેસને આપણે ત્યાં સુધી શરૂ રાખવાની છે જ્યાં સુધી ગ્રીન કલરનું પાણી અને પનીર બંને અલગ ન થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે હવે આપણે જે વિનેગર નાખ્યું છે ત્યાર પછી આપણું પનીર છે એ બનવા લાગ્યું છે. હજુ 1 ચમચા જેટલું આપણે આમાં વિનેગર નાખી દઈશું અને જુઓ, આપણું પનીર છે એ હવે અલગ થઈ ગયું છે અને પાણી છે એનો કલર પણ ગ્રીન થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણું પનીર જે છે એ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે વધારે વાર આપણે આ પનીરને આ રીતના રાખવાનું નથી. આપણે આને બહુ જ ફટાફટ ગાળી લઈશું, જેથી કરીને આપણું જે પનીર છે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. પનીરને ગાળવા માટે મેં અહીંયા જારાનો ઉપયોગ કરેલો છે. જો તમારી પાસે પનીર ગાળવાનું મોલ્ડ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે જારાની ઉપર કોટનનું કપડું રાખી અને આપણે બધા જ પનીરને સરખી રીતે ગાળી લઈશું. પનીરને ગાળી લીધા બાદ આપણે એને સાદા પાણીથી 1 થી 2 વખત ધોઈ નાખીશું, જેથી કરીને આમાંથી વિનેગરની ખટાશ વહી જાય અને ટેસ્ટ પણ સારો આવે. તો હવે આવી રીતે આપણે કપડાને ભેગું કરી અને બધું જ પાણી છે એને નિતારી લઈશું. અહીંયા આપણે પાણી છે એ આપણે સોફ્ટલી જ નિતારવાનું છે, બહુ હાર્ડલી નથી પ્રેસ કરવાનું, નહીં તો આપણું પનીર છે એકદમ ડ્રાય થઈ જશે અને ડ્રાય થવાથી એ થોડું હાર્ડ થઈ જશે. હવે કપડાને આવી રીતના આપણે ફોલ્ડ કરી દઈશું અને આની ઉપર વજન છે એને રાખી દઈશું. અડધો કલાક સુધી આપણે આને આમનેમ રાખી મૂકવાનું છે. અડધો કલાક પછી આપણું પનીર જે છે એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે.
અહીંયા આપણે વજન રાખીએ પછી અડધો કલાકથી વધારે આપણે પનીરને રાખવાનું નથી, તરત જ જે વજન છે એને લઈ લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું સરસ પનીર બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો, તમને બધાને ખબર છે કે બજારમાં ભેળસેળવાળું અત્યારે પનીર મળે છે, તો આ રીતે પનીર બનાવીને તમે આને 10 થી 12 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. પનીર પાણીમાં ડૂબે એ રીતે કોઈ પણ એરટાઇટ વાસણમાં રાખી અને તમે ફ્રીજમાં રાખશો તો 10 થી 12 દિવસ સુધી તમારું પનીર આવું જ ફ્રેશ રહેશે. અને તમે કોઈ પણ રેસીપીમાં આનો યુઝ કરશો તો આવું જ સોફ્ટ અને મલાઈદાર પનીર તમને મળી રહેશે. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી ગમી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરજો અને મને કોમેન્ટ કરીને પણ જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. તમારી કોમેન્ટ આવશે તો મને વિડીયો બનાવવા માટે થોડું મોટિવેશન મળશે. તો મળીએ આપણી નેક્સ્ટ રેસીપીની સાથે.